પાટણની અંદર જે પાયોનિયર સ્કૂલ છે ત્યાં લેમોનેટ પાર્ટી પ્લોટ આવેલો છે, ત્યાં આપણા સમાજના ભવ્ય સમૂહ લગ્ન યોજાની એન્ટ્રી છે. એનો મુખ્ય જે સમૂહ લગ્નનો જે ગેટ છે તેનો હું તમને થોડો દ્રશ્ય બતાવીશ કે કેવું સરસ મજાનું મુખ્ય ગેટનું એક આયોજન કરેલું છે. જે સમૂહ લગ્ન યોજા રહી છે તેનો ગેટ છે અહીંયા તમે અંદર એન્ટર થશો જ એટલે તમને સરસ એવું એક સામે ફોટોશૂટ માટે એક લોકેશન સારું મળી રહે છે. અને સામે તમે જશો એટલે ગણપતિ ભગવાનની જે મૂર્તિ છે તે સ્થાપિત કરવામાં આવેલી છે. અને આપણા સમાજના મિત્ર બંધુઓ છે અહીંયા અને ખૂબ સારી સેવા આપી રહ્યા છે. અહીંયા ગેટ છે અને ગેટની અંદર એન્ટર થતાં જ તમને એક શરણાઈ અને ઢોલથી મહેમાનોનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. અને અહીંયા દરબાર અંકિત મહેમાનોનું સ્વાગત કરવામાં ખૂબ સારું આયોજન અહીંયા તમે જોઈ શકો છો. જેથી કોઈ પણ મહેમાન આવે છે તમને સ્વાગત કરવા માટે અહીંયા જે તૈયારી કરી રહ્યા શ્રી રાવળ વિકાસ મંચ દ્વારા જે ચતુર સમૂહ લગ્ન યોજાવા જઈ રહ્યો છે તેનું સ્ટેજનું આ પૂરેપૂરું કામકાજ છે. અહીંયા મંડપનું પણ ખૂબ સરસ આયોજન છે અને આપણા મહેમાનગણ પણ અહીંયા પધારી ચૂક્યા છે. અને અહીંયા આપણા શૈલેષભાઈ બારોટ જે અહીંયા ખૂબ સારી સેવા આપી રહ્યા છે અને કરી રહ્યા છે. એના પછી બંનેના ધોળા હાથનો હસ્તપીડા કરી ઘોરમાળા ભેરવવાની. અમારા રાવળદેવ સમાજના તમામ મિત્રોએ ખૂબ જ સેવાભાવથી કામ કરી રહ્યા છે. તમને થોડા દ્રશ્યો બતાવીશ કે સમૂહ લગ્નની કઈ રીતે કામગીરી ચાલુ છે. 10,000થી પણ વધારે થાળીઓ અહીંયા ગોઠવવામાં આવેલી છે જેથી આવનારા મહેમાનને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે અને સમાજનું ખૂબ સારી રીતે જળવાય એવી આ વ્યવસ્થા છે. તમે ચા કોફીના કાઉન્ટર પર જઈશું જ્યાં કઈ પ્રકારની સગવડ ચાલી રહી છે, બધાની સેવા આપી રહ્યા છે મિત્રો અને કોઈ પણ પ્રકારની અગવડતા ના પડે એનું પૂરેપૂરું ધ્યાન રાખી રહ્યા છે. ભવ્ય આયોજન કરેલ છે અમારી કમિટીએ અને સમૂહ લગ્ન બહુ જોરદાર સુપર થશે. બસ ધન્યવાદ. તો જઈશું અહીંયા નાસ્તાનું કાઉન્ટર જ્યાં મિત્રો ખૂબ સારી સેવા આપી રહ્યા છે. અહીંયા જોઈ શકો છો તમે. હવે મિત્રો આપણે જઈશું ભોજનના જે કાઉન્ટર ગોઠવવામાં આવેલા છે કેવી પ્રકારની વ્યવસ્થા ચાલી રહી છે એ તમને હું જણાવીશ. અહીંયા 10 કાઉન્ટર ગોઠવવામાં આવેલા છે. 5 જે કાઉન્ટર છે બહેનો માટે છે અને 5 કાઉન્ટર જે છે ભાઈઓ માટે છે. તો અહીંયા ભોજન સમારંભ ચાલુ થઈ ચૂક્યા છે. તમે સરસ મજાની સેવા આપી રહ્યા છે આપણા મિત્રો. ભોજન સમારંભના કુલ 10 કાઉન્ટર રાખવામાં આવેલા છે અને 5 કાઉન્ટર જે ભાઈઓ માટે છે અને 5 કાઉન્ટર જે છે બહેનો માટે છે. કોઈ પણ પ્રકારની ટ્રાફિક ના સર્જાય એનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવેલું છે. તો તમે જોઈ શકો છો ખૂબ સારી સેવાઓ આપણા સમાજના મિત્રો આપી રહ્યા છે અને કોઈ પણ પ્રકારની ટ્રાફિક ના થાય એનું ખૂબ ધ્યાન દોરી રહ્યા છે અને અન્નનો બગાડ ના થાય એનું પણ ખૂબ ધ્યાન રાખી રહ્યા છે આપણા મિત્રો. તમે જોઈ શકો છો. આ છે કુલ આપણા જે ભોજનના 5 કાઉન્ટર છે જે 5 છે જે ભાઈઓ માટે અને 5 કાઉન્ટર જે બહેનો માટે છે. કોઈ પણ પ્રકારની ટ્રાફિક ના થાય અને કોઈ પણ પ્રકારની અગવડતા મહેમાનો ના પડે એનું પૂરેપૂરું ધ્યાન આપી રહ્યા છે આપણા મિત્રો. તો મંચ પ્રેરિત સરસ સમૂહ લગ્ન થઈ રહ્યા છે. આ ચતુર્થ સમૂહ લગ્ન છે અને ભોજનદાતા આપણા શ્રી ચંદુભાઈ ભુવાજી એમના તરફથી આપણને શીરો, મસ્ત મજાનો શીરો, દાળ છે, ભાત છે અને તેની દાળ પણ છે. તો મિત્રો સુંદર સમાજ માટે એક સારું કાર્ય છે કે આમાંથી પણ ઘણા લોકો પ્રેરણા લેશે. બરાબર. અને આપણો સમાજ ધીરે ધીરે પ્રગતિ કરી રહ્યો છે અને શિક્ષણ તરફ પણ આગળ વધી રહ્યો છે. તો હવે આપણે થોડું રસોડા તરફ જઈશું. રસોડાની અંદર કેવું કાર્ય ચાલી રહ્યું છે અને રસોડામાં કેવી તૈયારી છે. 12,000 માણસનું રસોડું બનાવવામાં આવ્યું છે અને બહુ સારું આયોજન છે અને લગભગ આખી રાતથી જાગતા જ છે. ખૂબ સારી સેવા આપી રહ્યા છે આપણા મામાજી. 3 વાગ્યા સુધી રાતે જાગીને પણ આ સંપૂર્ણ જે રસોડું છે એને સંભાળી રહ્યા છે. આ છે આપણો જે ભોજન સપ્લાયનું કાઉન્ટર છે. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો ભોજનનું જે સપ્લાય કરી રહ્યા છે. અને ભાઈ સમૂહ લગ્ન આપણા સારા થઈ રહ્યા છે અને સુખ શાંતિથી ખાવાનું જમવાનું ભોજન મસ્ત થઈ રહ્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ સારી સેવા આપી રહ્યા છે. અહીંયા છાશનો પૂરેપૂરો સ્ટોક આવી ગયો છે જેથી કોઈ પણ મહેમાને તકલીફ ના પડે અને છાશનો સમૂહ લગ્ન. વાહ ચંદુભાઈ વાહ, તમારું તો કામકાજ વાહ, તમારું સમૂહ લગ્ન વાહ, ધન્યવાદ તમને કહેવાય. ધન્ય હો ચંદુભાઈ. પાછરે તત્વનો આ તંબુરો એ જીવાય પાછરે તત્વનો આ તંબુરો
ત્રણ ગુણ તારા તો સોહાય રે સાહે. દાન ભેટ સ્વીકારવામાં આવી રહી છે અને ત્યાં આપણા રમેશભાઈ વસૈયા ખૂબ સારી સેવા આપી રહ્યા છે. તો હવે દાન ભેટ અહીંયા સ્વીકારવામાં આવે છે. ધન્યવાદ. પણ કે હરાટ ધરા જગ જૂની અને ઓલો ઊંચો કઠ ગિરનાર એ હાવદડા દોન હેદળ પીવે એ એના નમણા નરને નાર. જય હો ભલે મારો રાવલ દેવ. હા, ચા અને પાણી અને પાપડી અને આ સમાજ છે આપણી. ધન્યવાદ. જય હો. મંડપના દાતા એવા છે, એવા દાતા મારી સામે ઊભા છે. નાગજીભાઈ ઓબેસરિયા ઘોડા 1,51,000 નું દાન આપ્યું છે. ધન્યવાદ દાતાશ્રીને. જય હો. 100 રૂપિયા મહેરબાની કરી જે પણ આપણા મહેમાન આવે છે એમના માટે આ સરસ મજાનું સન્માનનું એક આયોજન કરેલું છે. અહીંયા મિત્રો રમી રહ્યા છે, તમે જોઈ શકો છો.